દિવસના સૌથી મોટા સમાચાર સાથે ગુજરાતના નવા ડીજીપી અંગે સૌથી મોટા સમાચાર TV13 પાસે છે। રાજ્યના નવા પોલીસ વડા તરીકે કોણ આવી રહ્યું છે? ટૂંક સમયમાં ખોલીશું નામ। LN રાવ હવે નિશ્ચિત થવા જઈ રહ્યા છે। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આગામી 31 તારીખે નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે મંગળવારે અથવા બુધવારે નવા પોલીસ વડાની પસંદગી થશે અને રાવનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે। ત્યારે છેલ્લી ઘડીએ ફેરફાર થાય તો GS મલિકનું નામ પણ છે। મલિક છે અમદાવાદના પોલીસ કમિશનર, ત્યારે પોલીસ બેડામાં નવા પોલીસ વડાને લઈને ભારે ઉત્કંઠતા જોવા મળી રહી છે। તો ગુજરાતના નવા ડીજીપીને લઈ TV13 પાસે સૌથી મોટા સમાચાર। KLN રાવ બની શકે છે રાજ્યના નવા પોલીસ વડા। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આગામી 31 તારીખે નિવૃત્ત થવા જઈ રહ્યા છે, ત્યારે મંગળવારે અથવા બુધવારે નવા પોલીસ વડાની પસંદગી કરવામાં આવશે, જેમાં રાવનું નામ સૌથી આગળ છે। આ મામલે વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા ભાવેશ જોડાઈ રહ્યા છે। સીધા જઈશું ભાવેશ પાસે। ભાવેશ, જણાવશો કે નવા રાજ્યના પોલીસ વડાનું નામ છેલ્લા ઘણા સમયથી એના ઉપર ચાલી રહી હતી ચર્ચા, હવે કેટલાક નામો TV13 પાસે આવ્યા છે, શું છે વધુ વિગતો? ભાવેશ જય 31મી ડિસેમ્બરને હવે 4 દિવસનો સમય બાકી રહી ગયો છે અને સૌથી અગત્યની બાબત એ છે કે ગુજરાત પોલીસ માટે અત્યારે સૌથી મોટો ચર્ચાનો વિષય જે બન્યો છે તે છે ગુજરાતના પોલીસ વડા હવે કોણ બનશે। કારણ કે 31મી ડિસેમ્બરે જે વિકાસ સહાય છે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે। તેમને 6 મહિના પહેલાં જ વય નિવૃત્ત જાહેર કરી દેવામાં આવ્યા હતા, પરંતુ સરકાર દ્વારા તેમને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું અને તે એક્સટેન્શન પણ હવે 31મી ડિસેમ્બરે પૂર્ણ થઈ રહ્યું છે। અને તેમના પછી જે નામ સૌથી વધુ ચર્ચામાં છે અને જે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે તે છે ડૉક્ટર KLN રાવ, કે જેઓ અત્યારે CIDના વડા છે અને તેમને DGP બનાવવામાં આવે તે અત્યારે જે રીતે સંજોગો જોવા મળી રહ્યા છે। અને હાલની સ્થિતિએ વાત કરીએ તો વિકાસ સહાય પછી સૌથી સિનિયર IPS અધિકારી ડૉક્ટર KLN રાવ છે અને તેમના પછી અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક। અને જે રીતે અત્યારે સંજોગો જોવા મળી રહ્યા છે, આગામી 3 થી 4 દિવસમાં એટલે કે મંગળવાર અને બુધવાર આ 2 દિવસમાં ગમે ત્યારે નામની જાહેરાત થઈ જશે, પરંતુ ભાજપ સરકારની વાત કરીએ તો તે હંમેશા સરપ્રાઇઝ આપતી હોય છે અને તેના કારણે જો ભાજપ સરકાર સરપ્રાઇઝ આપે તો ગુજરાતના DGP એટલે કે પોલીસ વડા GS મલિક પણ બની શકે છે। અત્યારે જે નામ ચર્ચામાં છે અને અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને TV13 પહેલાથી જ અગ્રેસર રહ્યું છે, કારણ કે TV13એ અગાઉ પણ આના સંકેતો આપી દીધા હતા કે ગુજરાત રાજ્યના પોલીસ વડા એટલે કે DGP ડૉક્ટર KLN બની શકે છે અને તેમના પછી બીજું નામ છે જે GS મલિકનું છે, કારણ કે 1992ની બેચના ડૉક્ટર KLN રાવ છે અને 93ની બેચના GS મલિક છે। આ બંને જે IPS અધિકારીઓ છે અત્યારે ગુજરાતમાં મોસ્ટ સિનિયર છે, જેથી કરીને તેમના નામ ચર્ચાઈ રહ્યા છે। અને બીજી તરફ જઈ આપણે જો વાત કરીએ તો ગુજરાત સરકારના 10 જેટલા SP કે જેમને DIG તરીકેનું પ્રમોશન મળ્યું છે અને હવે 31મી ડિસેમ્બરે જ્યારે નવા DGPની જાહેરાત થાય તો તેમની સાથે સાથે આજે DIG છે તેમને પણ પોસ્ટિંગ આપવામાં આવી શકે છે। આ તમામ પ્રશ્નો છે તેના જવાબ આપણને મંગળવાર કે બુધવાર સુધીમાં મળશે, પરંતુ પોલીસ માટે સૌથી મોટો સવાલ છે કે તેમના નવા બોસ કોણ બનશે। જય ભાવેશ, તેઓના નવા બોસ કોણ બનશે એ સવાલની સાથે એક અસમંજસતા એ વાતને લઈને પણ છે કે જે રીતે અગાઉ 6 મહિનાનું એક્સટેન્શન ડૉક્ટર વિકાસ સહાયને આપવામાં આવ્યું, શું એ જ રીતે પાછું એક્સટેન્શન તેઓને મળી શકે છે? ચર્ચાઓ શું કહી રહી છે ભાવેશ? જે રીતની અત્યારે જે ચર્ચાઓ છે, જે વાતો છે અને અત્યારની જે સંજોગો છે તેને જોતા ચોક્કસથી એ વસ્તુ સ્પષ્ટ થઈ શકે છે કે વિકાસ સહાયને હવે એક્સટેન્શન આપવામાં નહીં આવે, કારણ કે જે રીતે અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે, પોલીસ અધિકારીઓમાં જે રીતે માહોલ છે અને અત્યારની જે સ્થિતિ છે તેને જોતા ચોક્કસથી વસ્તુ નિશ્ચિત છે કે વિકાસ સહાયને હવે એક્સટેન્શન આપવામાં નહીં આવે અને રાજ્યના નવા DGP તરીકે અને ગુજરાત રાજ્યના 30મા DGP તરીકે હવે કોણ બનશે તે સવાલ છે, તેનો જવાબ અત્યારે આપણે જે આપી રહ્યા છે કે જે 2 નામ છે ડૉક્ટર KLN રાવ કે જે અત્યારે CIDના વડા છે અને તેમના પછી GS મલિક, આ બંને અધિકારીઓ છે અને ભાજપ સરકાર જ્યારે પણ આ પ્રકારના કોઈ મોટા હોદ્દા ઉપર કોઈ વ્યક્તિને મૂકતી હોય
ત્યારે સરપ્રાઇઝ નામ બહુ આવતા હોય છે. હવે આ વખતે આ કિસ્સામાં સિનિયોરિટી જોવામાં આવશે કે પછી અન્ય પાસાઓ, તે આપણને બુધવારે સાંજ સુધીમાં ખબર પડી જશે. જે રેસ છે તેમાં સૌથી આગળ ડૉક્ટર KLN રાવ છે, તેમનું નામ નિશ્ચિત છે અને 99% જે ચર્ચા છે તે પ્રમાણે ડૉક્ટર KLN રાવ જ ગુજરાત રાજ્યના નવા પોલીસ વડા બનશે. પરંતુ જો ભાજપ સરકાર સરપ્રાઇઝ આપે તો GS મલિક પણ રાજ્યના નવા ડીજીપી બનશે અને જો GS મલિક રાજ્યના નવા ડીજીપી બનશે તો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ આ શહેરોના પોલીસ કમિશનર બદલાઈ શકે છે. પરંતુ હાલના જે સંજોગો છે તેને જોતા રાજ્ય સરકાર 4 શહેરોના પોલીસ કમિશનરને બદલવાના મૂડમાં ન હોય તેવું લાગી રહ્યું છે, જેથી કરીને ડૉક્ટર KLN રાવ છે તેમના ડીજીપી બનવાના જે ચાન્સીસ છે તે સૌથી વધારે છે. જય જી આભાર ભાવેશ, સમગ્ર માહિતી આપવા બદલ. તમારા સહયોગી ભાવેશે જે રીતે કહ્યું એ રીતે કે રાજ્યના 30મા પોલીસ વડા, રાજ્યના પોલીસ વડા કે જે 30મા નંબરના હશે તે માટેની જે ચર્ચાઓ છે એ 31 તારીખે કરવામાં આવશે.